રાજકોટ ટીઆરપી અગ્નિકાંડ ઘટનાને લઈ આવતીકાલે 25 તારીખે કોંગ્રેસ દ્વારા રાજકોટ બંધનું એલાન કરવામાં આવ્યું છે। આજે બંધના એલાન પહેલા ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી। પ્રેસ કોન્ફરન્સમાં વિધાનસભાના ઉપનેતા શૈલેષભાઈ પરમાર, જિગ્નેશ મેવાણી, લાલજીભાઈ દેસાઈ, પાલ આંબલિયા, જાવેદ પીરજાદા, ઇન્દ્રવિજયસિંહ ગોહેલ અને મનીષ દોશી સહિતના કોંગ્રેસના નેતાઓ હાજર રહ્યા હતા। શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે આવતીકાલે વેપારીઓ સહિત તમામ વ્યવસાય સાથે જોડાયેલા લોકોને બંધમાં જોડાવા માટે અમે અપીલ કરીએ છીએ। આજની અમારી આ પ્રેસ કોન્ફરન્સમાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું। વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના ઉપનેતા ભાઈ શ્રી શૈલેષભાઈ પરમાર, અમારા કાર્યકારી અધ્યક્ષ ધારાસભ્ય ભાઈ શ્રી જિગ્નેશભાઈ મેવાણી, हमारा कार्यकारी अध्यक्ष भाई श्री इंद्रविजयसिंहभाई, हमारा सीनियर साथी माजी धारासभ्य भाई श्री जावेदभाई, शहर कांग्रेस समिति प्रमुख भाई श्री अतुलभाई, मीडिया डिपार्टमेंट हमारा हेड भाई श्री मनीषभाई दोशी, भाई श्री पंकजभाई, भाई श्री बलदेवभाई, हमारा सेवा दल राष्ट्रीय अध्यक्ष भाई श्री लालजीभाई देसाई, किसान सेल हमारा स्टेट कन्वीनर भाई श्री पालभाई आंबलिया, राजकोट भाई श्री निदतभाई बारोट, राजकोट शहर सौ आगेवानो, प्रेस और मीडिया साथी आवती काले राजकोट में जे टीआरपी गेम जोन में जे करुण आगनी घटना बनी अने अग्निकांडनी मासिक तिथि ए आवतीकालनो दिवस छे। नाना नाना भूलकाओए जे रीते त्यां जीव गुमायो, કેટલાક પરિવારમાંથી એક કરતા વધારે સભ્યોએ અગ્નિકાંડમાં જીવ ગુમાવ્યો। એક મહિનો થવા આવ્યો છે। રાજકોટ શહેરના નગરજનોનો આભાર માનીશ કે આ ઇસ્યુને અમે પણ માનવતાની દ્રષ્ટિએ ન્યાય મેળવવા માટે ઉઠાયો અને રાજકોટ વાસીઓએ પ્રેમ અને આશીર્વાદ સાથે અમે ઉઠાવેલા મુદ્દાને સમર્થન આપ્યું। ઘટના બન્યા પછી તુરત જ રાજકોટમાં અમે આવ્યા ત્યારે એક ટૂંકી અપીલના આધાર પર રેસકોર્સ પર ખૂબ જ મોટી સંખ્યામાં રાજકોટ વાસીઓ કેન્ડલ લઈને શ્રદ્ધા સુમન સમર્પિત કરવા માટે આવ્યા હતા। આપ સૌ મીડિયાના સાથીઓએ પણ ન્યાય માટેની આ લડાઈમાં જે સમર્થન આપ્યું છે એ માટે આપ સૌનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું। રાજકોટ શહેરના કોંગ્રેસના અમારા સૌ પરિવારના કાર્યકર્તાઓ આગેવાનોએ એક ટીમ બનીને આ ઇસ્યુમાં સતત મહેનત કરી છે। હું ખાસ અભિનંદન આપીશ આ ત્રિપુટીને, ભાઈ શ્રી જિગ્નેશભાઈ, ભાઈ શ્રી લાલજીભાઈ અને ભાઈ શ્રી પાલભાઈ એ સતત 3 દિવસના ઉપવાસ કર્યા અને એમાં બહેનોથી લઈને ભાઈઓથી માંડીને યુવાનો સહિત સૌ કોઈએ એ 3 દિવસના ઉપવાસમાં સમર્થન આપ્યું। ઘેર ઘેર પત્રિકા પહોંચીને એક વાત ન્યાય માટેની લડતની ઊભી કરવા માટે જે મિત્રોએ લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો એમને રાજકોટ વાસીઓએ દિલથી આવકાર્યા કે ના, સાચી વાત છે, આ ન્યાયની લડત કાલે કોઈનું બાળક હતું, આવતીકાલે અમારું બાળક પણ હોઈ શકે ને આ લડતમાં અમારું સમર્થન છે। પણ સાથોસાથ લોકો એમ પણ કહેતા હતા કે આ સરકાર છે એમાં ન્યાયની અપેક્ષા નથી, ભલે તમે મહેનત કરો છો, બહુ સારું કરો છો, પણ ન્યાય મળશે પ્રશ્નાર્થ છે। હું કહું છું કે સરકાર માટે પણ આ ડૂબી મરવા જેવી ઘટના હોય જ્યારે જે લોકોના મતોથી સરકાર બેઠી છે એ મતદાતાઓનો વિશ્વાસ હલી જાય કે ન્યાય નહીં મળે। એસઆઈટી એ માત્ર લિફાફોફી છે એવું
વારંવાર આવી ઘટનાઓમાં બન્યું છે. મોરબીની દુર્ઘટના બની, કેટલો સમય થયો આજે? એસઆઈટી એ તપાસ કરી, એની હેડલાઇન્સ આવ્યા કરી, પણ એસઆઈટી ની તપાસે ચાર્જશીટનો ભાગ જ ના બને. મેં અહીંયા રાજકોટ શહેરમાંથી જ માસ્ટર્સ કર્યું છે લોમાં, અને એટલે કહી શકું છું કે કોર્ટ ચાર્જશીટનો પાર્ટ ન હોય એને કેસ ચાલતી વખતે ક્યાંય ધ્યાને લઈ શકે નહીં. મોરબીની દુર્ઘટના વખતે ચાર્જશીટનો ભાગ એસઆઈટીની તપાસ નથી, અને પરિણામે ન્યાયની અપેક્ષા નહીં. સુરત તક્ષશિલા કાંડ, બાળકોએ જીવ ગુમાવ્યા. બિલ્ડિંગ સુધી પહોંચવાની સીડી આપણે આ વિકસિત શહેરો કહેતા હોય ત્યાં સુધી નહીં. વડોદરામાં હરણી કાંડમાં મ્યુનિસિપલ કોર્પોરેશને આપેલા કોન્ટ્રાક્ટરે નિયમોનો ભંગ કરે, લાઈવ જેકેટ નહીં, અને બાળકો ડૂબીને કે શિક્ષકો ડૂબીને મૃત્યુ પામે, કોઈ ન્યાય નહીં. આવી વારંવાર બનતી ઘટનાઓ પછી રાજકોટની આ એક મોટી કરુણ ઘટનામાં ન્યાય માટેની લડાઈમાં કોંગ્રેસ પક્ષે આ મુહિમ ઉઠાવી છે. આવતીકાલે માસિક તિથિ 25 તારીખે ગયા મહિને 25 મે ના રોજ આ ઘટના બની, અને 1 મહિનો થશે આવતીકાલે 25 જૂન. ત્યારે અમે વિનંતી કરી છે કે રાજકોટ બંધ રહે, સંપૂર્ણ બંધ રહે. આ કોઈ રાજકીય અખાડો કે સ્ટન્ટ નહીં, માનવતાના નાતે અપીલ કરીએ છીએ કે રાજકોટ, અને એ પણ અમે ખૂબ વિચારણાના અંતે આખા દિવસનું બંધ નહીં, કારણ કે કોઈ રોજનું કમાઈને રોજ ખાનારો વ્યક્તિ હોય તો એને તકલીફ પણ ના પડવી જોઈએ. માત્ર અડધા દિવસના બંધ માટે વિનંતી કરી છે. મને ખૂબ આનંદ છે, અમારા મિત્રો જ્યારે દુકાને દુકાને ફરવા ગયા, નાના મોટા તમામ વેપારીઓ રાજકોટ વાસીઓ કહ્યું કે અમે તમારી સાથે છીએ, સંપૂર્ણપણે અડધો દિવસ બંધ રાખીશું, અને મૃતકોના આત્માને માટે અમે પ્રાર્થના કરીશું. આ રાજકોટ છે. ત્યારે આવતીકાલે જો બંધની અપીલમાં અમારી ટીમો જુદા જુદા રોડ પર નીકળશે, કોઈ તોડફોડ આગજાની નહીં કરીએ. હા, હાથ જોડીને વિનંતી કરીશું કે કોઈકનું બાળક એ કાલે આપણું બાળક પણ ત્યાં હોઈ શકે, સરકાર ન્યાય આપે. એટલા માટે ઇન્સાનિયતના, માનવતાના નાતે તમે તમારો ધંધો રોજગાર અડધો દિવસ બંધ કરો. આ અમારી માંગ રહેવાની. અને જો કોઈ સોશિયલ મીડિયામાં ચલાવનાર મિત્રોને પણ અમે વિનંતી કરવાના છે કે કોઈ આવતીકાલે જો અડધો દિવસ પણ બંધ ન રાખે અને આવા માનવતાના કામમાં સહયોગ ના આપે, તો એના વેપાર ધંધાની નાની વિડીયો કરીને તમારા સોશિયલ મીડિયામાં મૂકજો કે આ ભાઈમાં ઇન્સાનિયત નથી, આને ત્યાંથી કઈ સામાન ભવિષ્યમાં લેવો કે નહીં, રાજકોટ વાસી નક્કી કરે. કારણ કે અમે બળજબરી નથી કરવા માંગતા. હું આભાર માનીશ અમારા NSUI અને યુથ કોંગ્રેસના મિત્રોનો. ભાઈ ઇન્દ્ર વિજયસિંહ ગઈકાલથી અહીંયા આવ્યા છે, અને એમણે આજે દરેક શાળા કોલેજમાં વિદ્યાર્થી આગેવાનોને કહ્યું છે કે મેનેજમેન્ટને જઈને વિનંતી કરે કે આવતીકાલે રાજકોટ બંધમાં એમનો પણ સહયોગ મળે. મને પૂરો વિશ્વાસ છે કે એમાં પૂરેપૂરતો સહયોગ મળશે. નાના કર્મચારી કે અધિકારી જાણે સાગઠિયાને પકડી લીધા એટલે બધું બરાબર કરી લીધું. અરે ભાઈ, સાગઠિયાના બોસ પણ છે ને, હતા ને, શું કરતા હતા એ બધા? કેમ એના સુધી તપાસ નથી જતી? ભાઈ, નાની માછલીઓ નહીં, મગરમચ્છો પકડાય તો જ એની એક ધાક ઊભી થાય, અને એવી ધાક ઊભી થશે તો આખા ગુજરાતમાં મારા કોઈ નિર્દોષનો, ગુજરાતીનો જીવ, દીકરો દીકરી કે કોઈ પણ સાથીનો નહીં જાય, કારણ કે તંત્ર સચેત બનશે.
બંધારણમાં આપણા લોકોના જાનમાલની સુરક્ષાની જવાબદારી સરકાર માથે છે. એમ નથી કહેતો કોઈ નિર્દોષ હોય, ખોટું કામ કરનારો દોષિત છે, પણ એ ખોટું કામ કરે અને જેની જવાબદારી છે ન ચલાવવા દેવું જોઈએ, ચલાવવા દે. મોટા મોટા અધિકારીઓ હવે જ્યાં કમિશનર જાય, જ્યાં કલેક્ટર જાય, જ્યાં ડીએસપી જાય, જ્યાં મેયર જાય, જ્યાં ભાજપના ધારાસભ્ય જાય અને એ ફોટા પડાવે ને એ ફોટા સોશિયલ મીડિયામાં ચાલતા હોય, પછી કોઈ પીઆઈ પીએસઆઈ કે કોઈ નાનો અધિકારી એને બંધ કરાવી કે ખરા? મારો સવાલ છે. આપણા ગુજરાતમાં મેં જોયું છે કઈ પ્રકારે સંવેદનશીલતા રહેતી હતી. આજે સંવેદનશીલતા મરી પરવારી છે અને એટલા માટે અમારે ન્યાય માટેની આ લડતમાં જોડાવવું પડ્યું છે. એસઆઈટી મેં કહ્યું એમ ચાર્જશીટનો ભાગ નહીં રહે રિપોર્ટ. એસઆઈટી જ્યારે બને ત્યારે એમાં વિશ્વાસપૂર્ણ વ્યવસ્થા ઊભી થાય એવા અદાલતોના નિર્ણયો રહ્યા છે કે વિક્ટીમને કહે કે તમે લિસ્ટ આપો, એમાંથી એક અધિકારી મૂકીશું. ભૂતકાળમાં કોર્ટોએ, હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટે આવી એસઆઈટીઓ બનાવી છે. જે સફરર છે એને ન્યાયનો પૂરેપૂરો અહેસાસ થાય અને ન્યાય મળે એ જરૂરી હોય છે. ત્યારે આ સંજોગોમાં અત્યારની માંગ જે છે એને પૂરી રીતે સ્વીકારવામાં આવે. પરિવાર તરફથી વળતરની કોઈ માંગ નથી, કારણ કે કોઈનો જીવ જાય એને કોઈ રકમ ભરપાઈ કરી જ ના શકે. પરંતુ એ દિવસે એક સસ્તામાં ગેમ ઝોનમાં એન્ટ્રી હતી એટલે મધ્યમ વર્ગના પરિવારો આવ્યા છે. અમે પણ એ પરિવારોની મુલાકાત લીધી છે સામે જઈને, અને આજે ને આવતીકાલે પણ શક્ય હોય ત્યાં પરિવારને જ્યાં હશે ત્યાં એમના ઘેર સુધી અમારા મિત્રો પણ જાય છે, હું પણ જવાનો છું ને અમે મળીએ છીએ. ત્યારે જોઈએ છીએ કે આ કોઈ આર્થિક સમૃદ્ધ લોકો નથી. પૈસા જીવનો કિંમત ના આપી શકે, પરંતુ આવી પડેલા દુઃખમાં થોડી મદદ થઈ શકે. જો 16 લાખ કરોડ મોટા ઉદ્યોગપતિઓના સરકાર માફ કરી શકતી હોય તો પછી આમને 4 લાખ તો ના ચાલે ને. વ્યાજબી વળતર માટેની અમારી માંગણી રહેવાની છે. હું અભિનંદન આપીશ જાગૃત પત્રકાર મિત્રોને. જે તપાસ આખા કામની થઈ રહી છે, એ જે ઇન્વેસ્ટિગેશન ટીમ છે એના વિશે કેટલાક પત્રકાર મિત્રોએ લખ્યું કે જે દિવસે બનાવ બન્યો એના આગલા દિવસે એક જુગારના પહેલામાં 3 કરોડના તોડમાં આ જ લોકો વ્યસ્ત હતા, જે હવે અહીંયા તપાસ કરવાના. જો આવું જ થવાનું હોય તો યોગ્ય તપાસ નહીં, તો પછી લીફાપોફી થવાની. અને એટલે અમે આવતીકાલે આ માંગ કરી છે. હું વેપારી એસોસિએશનનો પણ આભાર માનીશ. મને હમણાં જ કહ્યું કે વેપારી એસોસિએશને પણ સહકાર આપ્યો છે. એમને કહ્યું છે કે આવતીકાલના બંધમાં સૌ જોડાય અને સહયોગ આપે. તો એમનો પણ આભાર. આ પત્રકાર મિત્રોએ પણ આ ન્યાયની વાતમાં કેટલાક ડિબેટ ગોઠવીને કેટલાક સત્ય હકીકત શોધવા માટે ખૂબ કર્યું છે. પુરાવાનો નાશ એ પણ એક આક્ષેપ છે અને એ આક્ષેપ હવામાં નથી. હું સમજી શકું કે કોઈનો જીવ બચાવવા માટે તમારે મળવો હટાવવો પડે, પરંતુ એ જે સરકારના કહેવા મુજબ જ જો 3000 ડિગ્રીનું તાપમાન થયું હોય તો અંદરથી કોઈ જીવતું તો રહેવાયું ન હોય, અને કાઢવું હોય તો જેસીબી થી હટાવો તો અંદર કોઈ હોય તો એની શું હાલત થાય. અને હવે અત્યારે ત્યાં 20 લીટર પેટ્રોલ હતું એવી વાત કરે. પુરાવાઓનો નાશ એ પણ એક મોટો ચિંતાનો વિષય છે. એટલે આ ન્યાય માટેની લડત છે. ફરી વખત અપીલ કરીશ આપના સૌના કેમેરા દ્વારા પણ લોકો સુધી વાત પહોંચે કે રાજકોટ વાસીઓ, રાજકોટ એ સૌરાષ્ટ્રનું હૃદય છે. અમે આ ન્યાય માટેની લડત લડીએ છીએ, એમાં આપનો પૂરો સહયોગ ઈચ્છીએ છીએ. માત્ર અડધા દિવસ માટે કાલે રાજકોટ સંપૂર્ણ બંધ રહે, અને આપ જેમાં પણ વિશ્વાસ રાખતા હો એમાં 2-5 મિનિટ પ્રાર્થના કરજો
કે જેની પાસે બહુ જ લાંબુ ભવિષ્ય હતું એવા ભૂલકાઓ, મારા ભાવનગરનો એક યુવાન, હજી હમણાં જ એના લગ્ન થયેલા અને એ અહીંયા ગેમ ઝોનમાં તે દિવસે આવ્યો, એકદમ યુવાન, કારકિર્દીની શરૂઆત કરેલી, વકીલાત શરૂ કરેલી અને એ યુવાન બળીને ભસ્મ થયો. આવા અનેક કિસ્સાઓ છે. પથ્થરદિલ માણસનું હૃદય પણ દ્રવી ઉઠે. મને ખબર નથી પડતી કે ગૃહમંત્રી અને મુખ્યમંત્રી અહીંયા આવ્યા પછી એમને કેમ એમ નથી થતું કે ચાલો વાત કરીએ જિગ્નેશભાઈ સાથે, વાત કરીએ. આ વિરોધ પક્ષે કોઈ વિરોધ કરવા માટે નથી. વિરોધ પક્ષ અમે જનતાનો અવાજ છીએ. કેમ વાત નથી કરતા કે ચાલો ભાઈ તમે લાલજીભાઈ, જિગ્નેશભાઈ, પાલભાઈ, શહેર કોંગ્રેસ સમિતિ, મારી સાથે નહીં તો જે અહીંયા છે એમાં કોઈ સાથે, પરિવાર સાથે સંવાદ કરો અને કહો એમને કે શું માંગ છે તમારી. સરકાર બેઠી છે આપના આંસુ લૂછવા માટે. પ્રધાનમંત્રીશ્રીને પણ વિનંતી કરીશ, અત્યંત દુઃખ છે મને, આપને આ રાજકોટે આપ મુખ્યમંત્રી થયા ત્યારે ધારાસભ્ય પણ નહોતા. આ એ રાજકોટે મોટું દિલ રાખીને આપને ચૂંટાવી આપ્યા, ને તો આપની કારકિર્દી ખતમ થઈ ગઈ હોત જો એ વખતે ધારાસભ્ય ન થયા હોત. વજુભાઈ સીટ ખાલી કરીને રાજકોટે આપને પહેલું પગથિયું આપ્યું. તો આપ ચૂંટણીના દિવસોમાંથી એક સ્પેશિયલ પ્લેન કરીને અહીંયા આવીને 5 મિનિટ ન આશ્વાસન આપી શકો? હવે તો ચૂંટણી પત્યા પછી આપ આટલી વિદેશ યાત્રા કરો છો તો રાજકોટ ના આવી શકો? આપનો જૂનો વિસ્તાર, અહીંથી આપને શરૂઆત થઈ હતી. કેમ આપ પીએમ રિલીફ ફંડમાંથી મોટી રકમની જાહેરાત ન કરી શકો? જ્યારે અમે રાહુલ ગાંધીજીને વાત કરી તો એમણે એ દિવસે પણ કહ્યું હતું, તમે કહ્યું કે હવે જે પરિસ્થિતિ છે એમાં અમે જઈએ છીએ ત્યાં છીએ, આપ સંવાદ કરો. એમણે તો ત્યાં સુધી તૈયારી બતાવી હતી કે કહો તો હું રાજકોટ આવી જાઉં. કહ્યું નહીં, મારે કોઈ પોલિટિકલ સ્ટન્ટ કે પોલિટિકલ વાત કે વડાપ્રધાન નથી આવ્યા ને રાહુલ ગાંધી આવ્યા એવું કરાવવું નથી. આપ ખાલી આશ્વાસનનો સંવાદ કરો. તો એમને તરત જ આ પાડીને વિડીયોથી, ઝૂમના માધ્યમથી પરિવાર સાથે સંવાદ કર્યો. અમને પણ કહ્યું છે કે જે મદદ થાય તે કરો, અમારાથી થાય તે પૂરા પરિવારની સાથે અમે રહીએ છીએ ને રહીશું. હું આભાર માનીશ મારા કેટલાક શહેરના નેતાઓનો કે કોઈને પણ ખબર ન પડે, જમણો આપે ને ડાબાને ખબર ન પડે એમ જ્યાં જરૂરિયાત હતી ત્યાં પરિવારની સાથે ઉભા રહેવાનો જેમણે પ્રયત્ન કર્યો છે. હોસ્પિટલમાં પાણીની વ્યવસ્થા, બીજી વ્યવસ્થામાં એમનો પણ આભાર માનું છું. હું અમારા આગેવાનોમાંથી કોઈને કહેવું હશે તો 2 મિનિટ વાત કરશે અને એ પછી આપના સવાલો હશે તો ખરી વાત છે કે ફાઇલ ઉપર સહી એ પદાધિકારીઓ પણ કરતા હોય છે ને એમની જવાબદારી હોય જ અને એ જવાબદારીનો સ્વીકાર કરવો છે. આપણા દેશની ભૂતકાળની પરંપરા તો એવી છે કે એક રેલ દુર્ઘટના થાય, રેલ મંત્રી રાજીનામું આપે, વિમાન દુર્ઘટના થાય, વિમાન મંત્રી રાજીનામું આપે. જેને દુર્ઘટનામાં, આ તો દુર્ઘટના નથી, હપ્તાખોરીનો સીધો દાખલો છે. અને તમે જો પદાધિકારીઓને મોટા માથાને કંઈ જ ન કરવાના હો તો પછી આમાં ન્યાયની અપેક્ષા ક્યાં રહેવાની? એટલે જ અમારી માંગણી છે કે ન્યાય મળવો જોઈએ અને આવા મોટા માથાઓ જવાબદાર છે પદાધિકારીઓ અને અધિકારીઓ, એને અંદર કરવા જોઈએ, માત્ર લિફાફોફી ન હોવી જોઈએ. આવતીકાલે અગ્નિકાંડની ઘટનાને બરાબર 1 મહિનો પૂરો થાય છે. આ પહેલી માસિક પુણ્યતિથિ નિમિત્તે રાજકોટ શહેરની જનતાને ફરી એકવાર અમે હાથ જોડીને નમ્ર વિનંતી અને અપીલ કરીએ છીએ કે આવતીકાલે કસોટી પીડિત પરિવારોની કે અમારી વિપક્ષને નથી, રાજકોટનું માહેલું જીવે છે કે કેમ એની કસોટી થવાની છે. અત્યાર સુધી રાજકોટે એમણે ખૂબ સારો પ્રેમ અને રિસ્પોન્સ આપ્યો છે. અમને ખાતરી છે કે દુકાનદારો, હોટલના મિત્રો, ગુજરાતની, રાજકોટની આમ જનતા ખૂબ મોટી સંખ્યામાં બંધને ટેકો અને સમર્થન જાહેર કરશે. પણ ફરી એકવાર સરકારને પૂછવા માગીએ છીએ કે શા માટે હજી ભારતીય જનતા પાર્ટીના મોટા મગરમચ્છો જેમના ભ્રષ્ટાચારના પાપે આ ઘટના બની, શા માટે હજી સુધી અમની ધરપકડ નથી કરવામાં આવી રહી? એક સાગઠિયા અને નાની માછલીઓ ઉપર તમે ઠીકરું ફોડી મોટા મગરમચ્છોને જે બચાવી રહ્યા છો એ રાજકોટ અને ગુજરાતની જનતા જોઈ રહી છે. એસઆઈટીના રિપોર્ટ પણ અમે જાણીએ છીએ પ્રમાણે એમાંથી કશું જ નહોતું નીકળવાનું. એવું થયું
ફક્ત 20 લીટર પેટ્રોલની વાત કરી. હું નથી માનતો કે ત્યાં 20 લીટર પેટ્રોલ હોય. ખૂબ મોટો પેટ્રોલનો જથ્થો હતો, તો જ 3000 ડિગ્રી જેટલું તાપમાન એ બ્લાસ્ટમાં સર્જાયું હોય. આ બધું જાણી બુજી ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ નેતાઓ અને મોટા મગરમચ્છોને બચાવવા માટે રાજ્યની પોલીસ અને સરકાર કરી રહ્યા છે. બિલકુલ આ નિષ્ફળતા નથી, આ ભ્રષ્ટાચારના કારણે પૈસા ખાઈને ગેરકાયદેસર ચાલવા દીધું છે. શરત ચૂક હોઈ શકે, પણ આ મામલો શરત ચૂકનો નથી. ગેરકાયદેસર રીતે ટીઆરપી ગેમિંગ ઝોનને જ ચલાવવાનો મામલો છે. એટલે લોકોના બાળકો ભૂંજાતા હોય તો ભૂંજાય, અમે પૈસા કમાઈશું એવો ભાજપનો જે એટીટ્યૂડ છે એના કારણે આ ટ્રેજડી સર્જાઈ છે. રાજકોટની અંદર ટીઆરપી ગેમ ઝોનમાં આ દુર્ઘટનાને પણ માનવ સર્જિત હત્યાકાંડ છે. ભાજપાના ભ્રષ્ટાચારના પાપે નિર્દોષ નાગરિકોને, ખાસ કરીને બાળકોએ જીવ ગુમાવવો પડ્યો. ત્યારે સીટના રિપોર્ટમાં જે પ્રકારના ખેલ રમવામાં આવ્યા છે, સીટ એ ખરેખર તપાસ એજન્સી કરીને સાચું સત્ય શોધવા માટે હતી કે સત્યનો નાશ કરવા માટે હતી. જે રીતે આખી ઘટનાની અંદર ટીપીના અધિકારીઓની જવાબદારી થાય, ટીપી વિભાગની જવાબદારી નક્કી થાય છે, ફાયરની જવાબદારી નક્કી થાય, એસ્ટેટની જવાબદારી નક્કી થાય, કાંઈ કોઈ જગ્યાએ નહીં. નાના લોકો સુધી કરી અને મોટા પદાધિકારીઓને સાઈડમાં રાખવામાં આવે છે. ભાજપાની એક પણ એવી બેઠક નથી હોતી કોર્પોરેશનની કે જેમાં ટેન્ડરથી લઈને બદલીથી લઈને તમામ વસ્તુ એ સંકલન સમિતિમાં નક્કી થાય છે. ત્યારે આ ભ્રષ્ટાચારના ખેલમાં કટકી અને ભાગીદારી લેવા માટે પદાધિકારીઓ જવાબદાર, પણ મોતના તાંડવ થયું, મોતમાં લોકોએ જીવ નિર્દોષે ગુમાવ્યો, ત્યારે પદાધિકારીઓની જવાબદારી. હું આપના માધ્યમથી પૂછવા માંગુ છું સરકારને કે એ ભ્રષ્ટાચારના પાપે જેના કારણે આ નિર્દોષ નાગરિકો જીવ ગુમાવ્યો, કોઈએ પોતાનો વાલસો દીકરો ગુમાવ્યો, કોઈ આખો પરિવાર ગુમાવ્યો છે, કોઈ જે પોતાના પરિવારનો આધાર ગુમાવ્યો છે, તેવા સંજોગોમાં એના માટે જવાબદાર ભાજપાના પદાધિકારીઓ અને અધિકારીઓ જે ગમે તેવા મોટા હોય તેની સામે તાત્કાલિક ફરિયાદ દાખલ થવી જોઈએ અને એવો ગુનો દાખલ થવો જોઈએ જેથી કરીને ભવિષ્યમાં ટીઆરપી ગેમ ઝોન જેવી દુર્ઘટના ન બને. મોરબીની અંદર નગરપાલિકાની અંદર સીધો ચીફ ઓફિસર અને આખી નગરપાલિકાના બોર્ડે હતું ભાજપ શાસિત. ત્યારે તમે સુપરસીડ કરી અને લોકોને દેખાવ કરવા ગયા. શું સામે ચૂંટણી હતી એટલે? અત્યારે પણ નિર્દોષ નાગરિકો ભોગવ્યા તમારી ભ્રષ્ટાચારી નીતિ રીતિને કારણે. તો રાજકોટ કોર્પોરેશન કેમ સુપરસીડ નહીં? હું મારે પ્રશ્ન પૂછવો, શું હજી પણ તમારે ટીઆરપી ગેમ ઝોન જેવા બીજી ઘટનાક્રમને ચાલુ રાખવા માંગો છો? તમે શું આવી ઘટનાઓ વધુ બને ત્યાં સુધીની રાહ જુઓ છો? પછી જ તમે સુપરસીડ કરશો? મને એમ લાગે છે કે ભાજપાએ સંપૂર્ણપણે માનવતાને નેવે મૂકી દીધી છે, ભ્રષ્ટાચારને જ શિષ્ટાચાર બનાવ્યો છે. નિશ્ચિતપણે જનતાને એક વાત નક્કી થઈ ગઈ છે, એ હરણી બોટ કાંડ હોય, તક્ષશિલા કાંડ હોય કે પછી મોરબીનો કાંડ હોય કે પછી ટીઆરપી ગેમ ઝોન હોય, દરેકમાં નિર્દોષ નાગરિકના મોત થાય છે, જીવ ગુમાવે છે. ત્યારે સરકાર જે સલામતીના દાવા કરતી હતી, સલામત ગુજરાતની વાતો કરતી હતી, અમે સુરક્ષા આપશું, એ હકીકતમાં સુરક્ષા આપવામાં નાકામ છે. એમને ભ્રષ્ટાચાર લેવામાં જ રસ છે, એમને નવી ટીપી પાડવામાં રસ છે, એમને દરેક જગ્યાએ ભાગીદારી સાझેદારી કરવામાં રસ છે. અને એના કારણે ગુજરાતની જનતાની સ્થિતિ એવી થઈ છે કે પોતાની માટે પોતાની તમામ પ્રકારની તકલીફો વચ્ચે પોતે ક્યારે જીવશે કે નહીં જીવે, ઘરે આવશે ત્યારે જ નક્કી થશે, એ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. સરકારે સમયસર ચેતી જવાનું જેવું છે, તો જ ગુજરાત સલામત બનશે અને સામાન્ય નાગરિક સલામત બનશે.